હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 5 મી ટુની એક સરસ મજાની વાર્તા વિશે અભ્યાસ કરશું. વાર્તાનું નામ છે મી એન્ડ માય ફેમિલી. અહીં તમે કીડીના ચિત્ર જોઈ શકો છો. તો કીડી વિશે થોડી માહિતી આપી છે, તો આપણે જોઈએ. અહીં આપ્યું છે, આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ટ. અહીંયા કહ્યું છે કે હું ખાતરીથી કહી શકું કે તમે કીડી વિશે ઘણું જાણતા હશો. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. ટાઇની એટલે કે નાનું, હાર્ડવર્કિંગ એટલે કે મહેનતુ, અને ઇન્ટેલિજન્ટ એટલે કે હોશિયાર, ક્રીચર એટલે કે પ્રાણી. તો ચાલો આપણે આ નાનું, મહેનતુ અને હોશિયાર પ્રાણી વિશે થોડુંક સમજીએ, થોડીક માહિતી મેળવીએ. તો ચાલો હવે નીચે તમે જોઈ શકો છો, આ ચિત્ર છે, કીડીઓના આપ્યા છે. લુક એટ ધ પિક્ચર, વોટ આર ધ એન્ટ ડુઈંગ. તમે ચિત્ર જુઓ, કીડીઓ શું કરી રહી છે? દે આર ટોકિંગ. ટોકિંગ એટલે કે બોલવું. તેઓ વાતો કરી રહી છે. ડુ ધે ટોક? શું તેઓ બોલી પણ શકે? તેઓ વાતો કરી શકે? આન્સર છે યસ. હા, પણ કેવી રીતે? હાઉ કેન ધે ટોક? તેઓ કેવી રીતે બોલી શકે? ધે ટચ ધેર ફિલર્સ ઓર એન્ટેના એન્ડ પાસ ધ મેસેજીસ. ફિલર્સ ઓર એન્ટેના એટલે કે જે એમની સ્પર્શેન્દ્રિય હોય છે એના દ્વારા સ્પર્શ કરીને મેસેજ, સંદેશાઓ હોય છે તે પાસ કરતા હોય છે. વોચ અ રો ઓફ એન્ટ. રો એટલે કે હરોળ. તમે કીડીઓની હરોળ જુઓ. ઈચ એન્ડ ટચ અધર એન્ડ્સ વિથ ફિલર. એક કીડી છે બીજી કીડીને તેમના ફિલર્સ દ્વારા, તેમના એન્ટીના હોય છે એના દ્વારા ટચ કરીને જે સંદેશાઓ હોય છે એ પાસ કરતી હોય છે. વી ઓલવેઝ સી ધ એન્ટ બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ ધેમ. આપણે ઘણી વખત કીડીઓ જોઈ હોય છે, પરંતુ આપણે તેની તરફ કોઈ ધ્યાન દોરતા નથી. અટેન્શન એટલે કે ધ્યાન દોરવું. એના તરફ કોઈ આપણે વધુ કંઈ ખાસ ધ્યાન આપતા નથી. વેર ડુ ધે લીવ? તેઓ ક્યાં રહેતા હોય છે? ઇન કમ્ફર્ટેબલ હોમ, નેસ્ટ ઓર એન્થિલ. તો કીડીઓ ક્યાં રહેતી હોય છે? તો અહીં આપ્યું છે કે કીડીઓ આરામદાયક ઘર, માળા અથવા તો એનું એન્થિલ, કીડીનું દર, એમાં રહેતા હોય છે. આગળ આપ્યું છે, ઈચ એન્થિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ. દરેક કીડીને પોતાનો એક અલગ રૂમ અને પેસેજીસ આપવામાં આવેલો હોય છે. એમને અલગ ઓરડો આપવામાં આવેલો હોય છે દરમાં. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ. અને બીજી એક રૂમ હોય છે એ નર્સરીઝ એટલે કે નાના બાળકો માટેનું એક રૂમ રાખવામાં આવેલી હોય છે, જ્યાં નાના બાળકોને રાખવામાં આવે છે, કીડીઓના બચ્ચાઓને. વર્કર્સ હેવ ધેર રિઝર્વ ક્વાર્ટર. કામદાર કીડીઓ હોય છે એના માટેનો પણ અલગ એક ક્વાર્ટર એટલે કે ઓરડો, અલગ રૂમ આપવામાં આવેલો હોય છે, સેપરેટ. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન ટુ ધ એન્થિલ. વર્કર એન્ટ હોય છે જે કામદાર કીડીઓ, તે ખોરાકને શોધી લાવે છે અને તેમના દર સુધી ખેંચી લાવે છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસ ફોર ફૂડ. અને એમાંથી અમુક જે રૂમ હોય છે એ સ્ટોર હાઉસ એટલે કે ખોરાક હોય છે ને સંગ્રહ કરવા માટેનો એક રૂમ રાખવામાં આવેલો હોય છે. સોલ્જર્સ હેવ ધેર સેપરેટ બેરેક્સ ટુ. સોલ્જર્સ એટલે કે સૈનિક કીડીઓ જે હોય છે, સૈનિક કીડીઓને પણ અલગ રૂમ આપવામાં આવે છે, જેનું નામ અહીં આપણને શું આપવામાં આવ્યું છે? બેરેક્સ. સોલ્જર્સ હેવ ધેર સેપરેટ બેરેક્સ. સેપરેટ એટલે કે અલગ, બેરેક્સ એટલે કે સૈનિકો માટેનો અલગ રૂમ, એનું નામ આપ્યું છે બેરેક્સ, આપવામાં આવેલો હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર અ ફૂડ. હવે આ સૈનિક કીડીઓ હોય છે ને એને બહાર કોઈ ખોરાકની શોધ કરવા માટે જવાનું હોતું નથી. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ ધ યંગ વન્સ. વર્કર્સ એટલે કે કામદાર કીડીઓ, સોલ્જર્સ એટલે કે સૈનિક કીડીઓ, ઓર ક્લીનર્સ એટલે કે સાફ સફાઈ કરનારી કીડીઓ હોય છે એ નાના બચ્ચાઓને કોઈ જાતનું નુકસાન પહોંચાડતા નથી. ધ ગ્રબ્સ. ગ્રબ્સ એટલે કે કીડીના બચ્ચા, કીડીના બચ્ચાને કહેવાય છે ગ્રબ્સ. ધે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર ઓફ ગ્રુપ. અને કીડી છે એ બીજા ગ્રુપની કીડીઓ સાથે પણ કોઈ ઝઘડો કરતી નથી. ત્યારબાદ આપ્યું છે, સો એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. તેથી કીડીનું જીવન હોય છે એ ઘણું શાંતિપૂર્ણ હોય છે. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, કીડીઓને અલગ અલગ જો અહીં તમને સેપરેટ રૂમ બતાવવામાં આવી છે, જેમાં ખોરાક સંગ્રહ કરવા માટેનો એક રૂમ છે. ત્યારબાદ કામદાર કીડીઓ હોય છે ખોરાકની શોધ કરીને તેમના રૂમ સુધી પહોંચાડી લાવતી હોય છે. અને અહીં તમે જોઈ શકો છો, કીડીનું બચ્ચું છે એના ઈંડામાંથી બહાર આવતો દેખાય છે. ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 years. રાણી કીડી હોય છે એ 15 વર્ષ સુધી જીવે છે. ઇટ લેસ એગ્સ. તે ઈંડા મૂકે છે. એગ્સ આર હેચ્ડ એન્ડ ગ્રબ કમ આઉટ. હેચ્ડ એટલે કે ઈંડું, ઈંડામાંથી જે બચ્ચું બહાર આવતું હોય છે, ઈંડામાંથી ઈંડું ફોડીને બચ્ચા બહાર આવે છે.
સોલ્જર્સ ગાર્ડ ધેમ, સૈનિક કીડીઓ હોય છે તેમને રક્ષણ કરે છે. ગાર્ડ એટલે કે રક્ષણ કરવું. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ, કામદાર કીડીઓ હોય છે તેમને ખવડાવે છે અને સાફ સફાઈ કરે છે. ફીડ એટલે કે ખવડાવવું. દે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનલાઇટ, અને ત્યારબાદ આ નાના બચ્ચા હોય છે કીડીને એને કસરત અને સૂર્યપ્રકાશ માટે પણ બહાર લઈ જવામાં આવે છે. સમ અધર ક્રીચર્સ લીવ ઇન ધ એન્થેલ, આ સિવાય કીડીના દરમાં કીડીઓ સિવાય પણ અલગ અલગ જીવજંતુઓ રહેતા હોય છે. ધે આર બીટલ્સ, સ્મોલર એન્ડ્સ એન્ડ ગ્રીન ફ્લાય, કેવા જીવજંતુઓ તો આમ આપ્યું છે ભમરા, ત્યારબાદ ગ્રીન ફ્લાય એટલે કે તીતી ઘોડાઓ, અને નાની નાની કીડીઓ બીજી જે હોય છે એ પણ રહેતા હોય છે. વાય ડુ એન્ડ્સ કીપ ધીસ ક્રીચર ઇન ધેર હાઉસ, તો આ કીડીઓ હોય છે આ અલગ અલગ જીવજંતુઓને શા માટે એમના દરમાં રાખતા હોય છે? ફોર મેની રીઝન્સ, અહીં આપ્યું છે કે ઘણા કારણો હોય છે. સમ ફોર પ્લીઝન્ટ સ્મેલ, સ્મેલ એટલે કે સુગંધ, તો અમુક જીવજંતુ હોય છે એમને સુગંધ માટે પણ કામ લાગતા હોય છે. સમ આર જસ્ટ પેટ્સ એન્ડ આર પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ્સ, જ્યારે અમુક છે પેટ્સ એટલે કે પાલતું, જ્યારે અમુક જીવજંતુ છે એના પાલતું હોય છે, જે આપણે કૂતરા કે બિલાડીઓ જેમ પાડતા હોય છે અને જે રમતા હોય છે એવી રીતે. પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ્સ. અધર ગીવ સ્વીટ જ્યુસ, સ્વીટ જ્યુસ એટલે કે મીઠો રસ, જ્યારે અમુક જીવજંતુ હોય છે એમને મીઠો રસ આપવામાં પણ મદદ કરે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ડ્સ કાઉ, હવે ગ્રીન ફ્લાય છે એ આ કીડીઓની ગાય હોય છે. જેમ આપણે ગાય પાસેથી દૂધ મેળવીએ છીએ એમ આ કીડીઓ છે એ ગ્રીન ફ્લાય પાસેથી મીઠો રસ મેળવતા હોય છે. ધ એન્ડ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ લાઇક મિલ્ક, અને આ કીડી છે એમને આ જીવજંતુઓને આ હની ડ્યુ આપવા માટે, મીઠો રસ આપવા માટે ટ્રેન કરતા હોય છે. જેમ કે આપણે દૂધ મેળવવા માટે ગાયનો ઉપયોગ કરીએ છીએ, ગાય પાસેથી આપણે દૂધ મેળવીએ છીએ એવી રીતે. ધે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાઉ, અને તેઓ એવી જ રીતે મીઠો રસ મેળવતા હોય છે જેમ આપણે ગાય પાસેથી દૂધ મેળવીએ છીએ. હવે આગળ આપ્યું છે કે એક્ટિવિટી નંબર 2B. હવે આ 2B છે એ આપણે વાર્તા પરથી જ એમના ક્વેશ્ચન છે. તો હવે આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર 1B તરફ આગળ વધશું. અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે. એક વખત વિડીયો રિવાઇન્ડ કરીને ફરીથી તમે આ વાર્તા જોઈ લેજો, સમજી લેજો, અને આપણે ફરી એકવાર આ વાર્તાને જોઈ લઈએ. Activity 2. Me and my family. I'm sure you know many things about ants. મને ખાતરી છે કે તમને કીડીઓ વિશે ઘણી ખબર છે. Let's know more about this tiny, hard-working and intelligent creature. ચાલો આપણે આ નાનકડા, મહેનતુ અને હોશિયાર જીવ વિશે વધુ જાણીએ. Look at the picture. ચિત્ર જુઓ. What are the ants doing? કીડીઓ શું કરી રહી છે? They are talking. તેઓ વાતો કરી રહી છે. Do they talk? શું તેઓ વાતો કરે? Yes. હા. How can they talk? તેઓ કઈ રીતે વાતો કરી શકે? They touch their feelers or antenna and pass messages. તેઓ તેમની સ્પર્શેન્દ્રિયો, ફીલર્સ અથવા એન્ટેના દ્વારા સ્પર્શ કરીને સંદેશા પહોંચાડે છે. Watch a row of ants. કીડીઓની હરોળ જુઓ. Each ant touches other ants with feelers. દરેક કીડી તેની સ્પર્શેન્દ્રિય વડે બીજી કીડીઓને સ્પર્શે છે. We always see the ants, but we don't pay attention to them. આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ, પણ આપણે તેમના પર ધ્યાન આપતા નથી. Where do they live? તેઓ ક્યાં રહે છે? In comfortable homes, nests or ant hill. આરામદાયક ઘરોમાં, માળાઓમાં અથવા દરોમાં. Each ant hill has many rooms and passages. દરેક દરમાં ઘણા ઓરડા અને માર્ગો હોય છે. Other rooms are nurseries for the young ones. બીજા ઓરડા બચ્ચાઓની સંભાળ રાખવાના ઓરડા હોય છે. Workers have their reserved quarters. કામદારોને તેમના અનામત રહેઠાણ હોય છે. The workers search and fetch the food
into the ant hill. કામદારો ખાવાનું શોધીને દરમાં લાવે છે. Some rooms are storehouses for food. અમુક ઓરડા ખાવાની વસ્તુઓના કોઠાર હોય છે. Soldiers have separate barracks. સૈનિકો માટે જુદા રહેઠાણ બેરેક હોય છે. Soldiers do not go out searching for food. સૈનિકો ખાવાનું શોધવા માટે બહાર જતા નથી. Workers, soldiers or cleaners do not harm young ones, the grubs. કામદારો, સૈનિકો અથવા સફાઈ કરનાર ગ્રબ્સ બચ્ચાને નુકસાન પહોંચાડતા નથી. They never fight with other members of the group. તેઓ જૂથના બીજા સભ્યો સાથે કદી લડતા નથી. So ants' life is very peaceful. તેથી કીડીઓનું જીવન બહુ શાંત હોય છે. The queen ant lives for about 15 years. કીડીઓની રાણી લગભગ 15 વર્ષ જીવે છે. It lays eggs. તે ઈંડા મૂકે છે. Eggs are hatched and grubs come out. ઈંડા સેવવામાં આવે અને ગ્રબ્સ બચ્ચા બહાર આવે છે. Soldiers guard them. સૈનિકો તેમનું રક્ષણ કરે છે. Workers feed and clean them. કામદારો તેમને ખવરાવે અને સ્વચ્છ કરે છે. They also carry them for exercise and sunshine. તેઓ તેમને કસરત અને તડકા માટે પણ લઈ જાય છે. Some other creatures live in the ant hill. બીજા ઘણા જંતુઓ દરમાં રહે છે. They are beetles, smaller ants and green fly. તે ભમરા, નાની કીડીઓ અને green fly છે. Why do ants keep these creatures in their home? કીડીઓ આ જંતુઓને શા માટે તેમના ઘરે રાખે છે? For many reasons. Some for pleasant smell. ઘણા કારણોના લીધે. અમુક જંતુઓ સુગંધ માટે હોય છે. Some are just pets and are playing like our cats and dogs. અમુક ફક્ત પાળેલા હોય છે અને આપણી બિલાડીઓ અને કૂતરાની જેમ રમતા હોય છે. Others give sweet juice. બીજા જંતુઓ મીઠો રસ આપે છે. The green fly is the ant's cow. Green fly કીડીઓની ગાય છે. The ants train it to give honeydew like milk. કીડીઓ તેને દૂધની જેમ honeydew આપવાની તાલીમ આપે છે. They milk it just as we milk the cow. જેમ આપણે ગાય દોઈએ તેમ તેઓ તેને દોવે.